એક ભાભો હતો. ભાભો હોય એટલે ડોશી હોય જ તે, ડોશી હોય તો જ ભાભો છો હોય. આ પછી બધી શોખવટે અહીંયા બધો મારો બાપ ચારણ સમાજ ચતુર સમાજ બેઠો છે, એટલું બોલીએ તા એટલું બધું સમજી જાય. એકાશી વર્ષના બેની માથેલી સોમાહા ગલથોલિયા ખાઈને વયા ગયેલા. 81 શાળા ખાઈ ગયેલા. 81 ઉનાળા પી ગયેલા. તો એને દાડા કેટલા ખાધા છે? ટૂંકમાં 81 વર્ષે ભાભો ને ડોશી બે પોગેલા અને 55 વર્ષનો ગરેડી જેવો દીકરો. ગરેડી જેવો એ માટે કહું કે એને ક્યાંય વટાવેલો નહીં. એ રૂપિયો હાવ કોરો પડેલો, કડાક હાવ બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. પણ આખા ઘરમાં 3 હોવા છતાં ઈર્ષાને કોઈ ખામી નહીં. ઈર્ષા હોય એમાં પછી ક્રોધ બહુ હોય. ઓલો ભાભો એમ કે ને બટા પાણી લાવજે, તો ઓલો ન્યાલી બેઠો બેઠો કે બેઠા બેઠા પાણી પીવું છું તો પરણાવવો છો ને લે. તો ઓલો ભાભો કે હું જ પી લઉં, રહેવા દે, હું જ પી લઉં બેટા, હું પી લઉં, મારા બાપ હું પી લઉં દીકરેશ. પણ હવે 81 વર્ષ થઈ ગયેલા દીકરાના 55. એમાં વળી બાબાને વિચાર આવ્યો કે આખી જિંદગી સુરાભાઈ કાઢ નાખે. જો છેલ્લે જો ભગવાન વેળા વાળે બાઉન્ડ્રી ઉપર હોવ નહીં કેચ કરી લો ને તો એ સમાજ તાળીયું પાડી લેવો. આખી જિંદગી કાઢ નાખો. હાલો ને ભગવાન શિવનું કંઈક ભજન કરીને, ભગવાન ભોળોનાથ છે અને એ ભોળિયો મહાદેવ છે, અને એ જો છેલ્લે જો આપણને માથે કૃપા કરી નાખે તો આપણે વયા ગયા જંગલમાં, નદીને કાંઠે ભોળાનાથનું મંદિરને તૈણે બેહી ગયા ભાભો, ડોશી અને ગરેડી. સાહેબ હજી 3.5 દી ન થયા, ખાધા પીધા વગરના બેહી ગયા. હવે તો જો કે ખાવા જેવું ઘરે હતું, ઘરે રહી તો ભૂખ્યા જ રહેવાના હતા. એ તો એક ભાભો ગુજરી ગયો ને એટલે નનામી બંધાઈ ગઈ, બધું કમ્પ્લેટ. પણ ગામમાં એ 5 જણા હોય ને એને ખબર હોય કે હવે કેટલે આ કામ પોગ્યું, કોઈ રીતે સ્લીપિંગ કોર્સ ઉપાડે નહીં. એટલે ગામના કીધું કે હવે બોલાવો કાંધિયાઓને કે ઉભા રહ્યો, હજી આ રોટલા જાહેર વેરવી પડે ને એ નથી આવ્યું. તો એને દીકરાને કીધું બેટા આ જાહેર ને એવું, જાહેર હોય તો ભાભો જીવે નહીં હજી. એ નહોતી, એમાં તો ગોબો ઉપડી ગયો. આમાં હરવણું કરવા ગયા, હાથ ધાન લાવો હતા, આખા ગામને ખબર છે. એક ધાન નહોતો એમાં તો ધનેડા કોડે નીકળી ગયો બાપો. 3.5 દી થયા ભગવાનનું ભજન કરે છે. અને માં ઉમાએ, માં પાર્વતીએ મહાદેવને કીધું પ્રભુ બિચારા હાવ કોરા ધાકોર અને એ 3.5 દીથી તમારું ભજન કરે, આમાં બળેલને હું કામ બાળો? ભગવાને કીધું કોને? જોલા થઈને કે દેવી અમે ગરેડી છે, એક ભાભો છે, એક ડોશી છે. હા મને ખબર છે ને માં સોરું છે બધાય. તો તમે તો રાક્ષસોને વરદાન આપ્યો છે, તો આ તો બિચારા કાળા માથાના માનવી છે. તાકે દેવી વાત સાચી, રાક્ષસોમાં ઈર્ષા નહોતી, આ 3 છે તો ઈર્ષા છે. અને હું ઈર્ષાવાળાને પાસે કોઈ દી ન જાઉં. શું કામ? તાકે મારું વરદાને ફેલ જાય ને એનો સમયે ફેલ જાય. તા તો માં ખીજાણા, તમારે મારું કીધું કરવું જ નથી કારે કે તો દેવી હાલો મારે અરે ખોટો આપણે કજ્યો નથી કરવો, જોઈ લેજો હવે શું થાય. ભગવાન શિવ પાર્વતી ઉભા રહ્યા, 3ને કીધું કે છોકરાઓ સાંભળો કે હા હાલે લે પ્રભુ આવી ગયા. આવી ગયો બેટા, આવી ગયો. અમારે વરદાન જોતા, અમને ખબર જ હોય ને એ વગીને તમે થોડા બેહો. પણ તમને 3ને અત્યારે માગવાનું નથી કહેતો, અત્યારે તાત્કાલિક માગી લો એમ નહીં. તમને 3ને એક વરદાન આપું છું. ઘરે જઈ સંકલન કરી, સંગઠન કરી, વ્યવસ્થિત ગોઠવીને તમને 3ને એક સારું જે માગે માગી લેજો. જો સંકલન ને સંગઠન કરીને માગ્યું હોત તો એક ગાંધીનગર માગી લેત, એક દિલ્હી માગી લેત ને એક યુનો માગી લેત. હું ઘટત કયો હાલો નિરાતે. જો એમાંય ભાઈ અહીંયા શેઠે બેઠા છે એટલે મને યાદ, એક વાણિયાનો દીકરો બિચારો એ વળ ખાઈ ગયેલો, અને પાછો પોતે સુરદાસ. ત્યારે તો ઓલું મરકીને ઓલો શું કહેવાય તુલસી
શીતળાનો રોગ આવેલો, એમાં બિચારાને આખું વહી ગયેલી અને પરિવાર ગુજરી ગયેલો, એકલો જ, આખું નહીં, હાવ સુરદાસ. એ ભગવાનના ભજનમાં બેસી ગયો. ભગવાને પ્રસન્ન થઈને કીધું કે બેટા માગી લે, એક જ વરદાન આપું. વાણિયાનો દીકરો, અરે કે પ્રભુ મહાવીર સ્વામી અંતર્યામી, કે બેટા અંતર્યામી જ છો એટલે કહું, એક વરદાન આપું છું દાદા, એક વરદાનમાં તારે. હવે આને થયું કે એક વરદાનમાં શું માગું, આખું માગું, ઘર માગું, પણ અંતે તો વેપારી ને એક જ વરદાન માગ્યું, પણ સોયત્રા કાઢ નાખે એવું કે હે પ્રભુ જો તમે મને એક જ વરદાન દેતા હોવ તો એકચ્યુઅલી માગું એટલું કે મારા દીકરાના દીકરાની વહુને હાથમાં માળના ઝરૂખે હોનાના હાકલને હિંડોળે હિસકતી જોઉં. ત્રણ પેટી સુધીનો ગોબો ઉપર લીધો. આ ત્રણેયને એક એક આપ્યું, પણ અંદર ઈર્ષા છે, વાત આ છે. ત્રણેયને મહાદેવે કીધું તમને યોગ્ય લાગે તમે મળીને ત્રણેય એક એક વરદાન માગી લ્યો. ભગવાન એટલું કહીને ભગવાન શિવ અને પાર્વતી વયા ગયા, અને ભગવાન શિવે કીધું કે દેવી હવે ધ્યાન રાખજો, જોજો. આ હવે ત્રણેય બેઠા હતા ને તો ભાભો બોલ્યો, એમાં સંકલન શું કરવાનું હોય, તમે મા દીકરો બે અહીંયા બેહો ને તો હું અખતરો કરતો આવું. અને ભાભો સટકી ગયો ન્યાલી. બાબો એ તમને કોઈ ગામમાં આવ્યો, ગામની ઊભી બજારે ચડ્યો, કે હારું હું માગું, જોતો જાય બધી કોઈ. એમાં ગામને જાપે નીકળી ગયું, ઓલે જાપે. ગામ દરેક ગામને બે જાપા હોય, એક જ જાપો જોવા જેવો હોય, રીધી સીધી એક જાપે હોય, બીજે જાપે વાડાન જોકુન. હા, બીજે જાપે આપણે ઉકળ, આપણે ઈ રાખ્યું હોય ને બધું, એ આપણે જ્યાં બેઠા હોય અમુક મહેમાનને ન્યા જ લઈ જવાના હોય કે બાબા એ બાજુ જતા નહીં, મહેમાન આવેલા છે. હા, શું આ કંઈક મર્યાદા હતી ને સાહેબ ગામડાની આપણે, કે ત્યાં એ જાપે કોઈ નીકળે નહીં પાછું. એવું એક બીજીને એક આનંદ હતો. હવે એ ન્યા નીકળે તો પીપળાનું ઝાડું ને ભાભો શું કારું, પીપળાનું ઝાડ હેઠે ઉભો રહો, જો હારા વિચાર આવે તે પીપળાના વૃક્ષ નીચે ઉભા રહ્યા. હા, બાબાને વિચાર આવ્યો કે ગમે એ માગી લઉં, પણ મારે ઉંમર તો 81 વર્ષ, ભોગવીને કેટલા વર્ષ ભોગવવાનું, એની કરતાં ભગવાન પાસે આયુષ માગી લઉં. હા, ને ભગવાનને કીધું કે હે મહાદેવ, હે ભોળિયાનાથ, તમારે મને દેવું હોય તો એ આપો, હું 18 વર્ષનો યુવાન થઈ જાઉં અને દુનિયામાં મારથી કોઈ રૂપાળું ન હોવું જોઈએ. ત્યાં તો ફડક દી જે 81નો હતો, ફટ દીન એકડો આગળ આવી ગયો. આઠડો નન્યા એકડા ફરી જાય ને સાહેબ તોય ઘણું ખરું ફેરફાર થઈ જાય. આ એકડો છે ને, એકડો બહુ અદ્ભુત જોવા જેવો છે. જો એકમાં એક ભળે તો બે થાય, બે થાય પછી બ ગળે બે, એક હરખ્યા બે ભેગા થઈ જાય ને. હા, એકમાં એક ભળે તો બે થાય, એને ગણિત કહેવાય. પણ એકને એક મળે ને તો શૂન્ય થાય, એને પ્રેમ કહેવાય. જ્યારે પ્રેમથી બધા ભેગા થાય છે ને તો કોણ હતા, આંકડો ન રહે, અમે બધા હતા, અમે બધા હતા. પણ એકને ભેગો એકને ભળવા ન દે, એને કૂટનીતિ કહેવાય. અને એકની સામો એકને ઊભો કરે એને રાજકારણ કહેવાય. પણ એકની પડખે એકને મૂકી દે એને સંગઠન કહેવાય. સીધા 11 થાય ભલામણા. એટલે એકડાની રમત છે બધી. યુવાન થઈ ગયો 18 વર્ષનો, તમને એમ લાગે આની જેવું કોઈ છે જ નહીં. અને એમાં ન્યાલી રાજા નીકળ્યા. હવે રાજાનો દીકરો નહીં, અને આવો જોયો મુકલા, વિશ્વમાં કોઈ આવો રૂપાળો નહીં. આવો જોયો ને રાજાની બગી ઉભી રહી ગઈ કે છોકરા જય માતાજી, જય માતાજી બાપુ, કયું ગામ? રૂપ ખોટું બોલાવડાવે. હવલાની ચૂક આકડીઓનો ખાયો મોકો મળ્યો. અરે બાપુ, નાનપણમાં મારા માવતર મરી ગયા હતા, કયું ગામ એ ખબર નથી, ફરતો ફરતો નીકળ્યો છો, જો ક્યાંક વેપાર ધંધો ક્યાંક મળી જાય, નોકરી ક્યાંક મળી જાય તો નીકળ્યો. અરે નોકરી શું બેટા? કોઈ નથી તારું? કોઈ નથી બાપુ, કોઈ હરામ બરોબર કોઈ નથી. નકર જૂના પાર્સલ પીડ્યા છે ને કે કોઈ નથી એમ. અને રાજાએ કીધું તો મારે પણ સંતાન નથી, અને હું તને મારો યુવરાજ બનાવું અને મારો ઉત્તરાધિકારી તું બનીશ.
આવું જ. અરે કે બાપુ આવો મોકો મળે તો બેસી ગયો બગીમાં અને આમાં 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 હાથ જોવા મળ્યો. ક્યાં વાત હે, વાહ વાહ મારા નાથ, શું જવાની આપી તે. સીધો યુવરાજ, રાજા લઈ ગયા રાજમહેલમાં, રાજસભા ભરી સાહેબ, અને સીધું યુવરાજ પદ સ્થાપી દીધો. અને મહારાજાની ગાદીની બાજુમાં ગાદી પડી ગઈ. એ માથે પાગ, ખોળામાં તલવાર. હાજ પડી. ડોશીએ કીધું કે બેટા તાર દાદો અખતરો કરવા ગયો એ પાછો આવ્યો નહીં, હાલની ગોથવા જાય. ડોશીનો છોકરો નીકળ્યા ને ગામમાં પૂછ્યું તાર દાદાને ભેળે કે અહીંથી નીકળ્યા હતા અને ગામને જાપે ઊભા થયા ને એમાં યુવાન થઈ ગયા. રાજા રથમાં બેહાડીને વૈયા ગયા. જો તારો બાપ જો હાલ ઝટ નકર મારો રોયો આ ઘડિયા ક્યાંય વયો જાહે. અને ડોશીનો છોકરો આવ્યા. હવે ડોશીએ તો 18 વર્ષનો જોયો ન હોય, એને તો 28 થી શરૂઆત થઈ હતી બેન, અને આ તો 18 વર્ષનો હાવ. પણ ઓલો તો ઓળખી જાય ને કે આવ્યું જૂનું પાર્સલ વાહે. તો એને શું થયું કે આગળ આવતા મારું બધું ખુલ્લું પાડશે. મેં કીધું કે મારું કોઈ નથી. તો ન્યાલી બેઠો બેઠો ઈશારો કરે, બેહી જા, બોલતી નહીં, પછી ગોઠવી નાખશું. ડોશી કે બેટા જોતો ઓલો જવાન બેઠો એ લખણ તાર બાપાના હોય એવા લાગે. લખણે ઓળખી ગઈ બાયો. ના હું બેઠા હેઠા આવા અહીંયા. અરે કે બોલતી નહીં, મારી નાખી. ચૂપ. એ લાગ પકડો, એ ગાંડી છે ને બહાર કાઢી મૂકો. મને ગાંડી કે જી, મારે વરદાન બાકી છે તારું બાપજી, મને હું કાઢવી પડે. ડોશી દોડીને વહી ગઈ. સીધી મંદિરે જઈને કીધું હે ભોળાનાથ મારો રોયો હાકા નો કર દઉં તો ભેમલી નહીં. એ બી સીધું વરદાન માંગ્યું. હે ભોળાનાથ મને તમારે વરદાન દેવું હોય તો એને ગધેડો કરી નાખો. ઓલો ગધેડો થઈ ગયો. ગાદીએ બેઠો હતો. રાજાને ચૂકા હળોતર શેખું ને માણસોને કીધું ને બબ્બે ભાઠા ઠોક્યા અને ભૂપડ્યો ગધેડો. તેદુનો ગધેડો બોલે ડોશી ડોશી ડોશી. તમે જોઈજો જાંડું નીકળશે ને ગધેડો ડોશી આવું નહોતું કરવું. ત્યાં તો દીકરા પકડી લીધો. પપ્પા 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 પાપા. ગધેડો કે તારી બા એટલે જ કહેતો હતો બાપા વિવેકનું દીકરું થવાય. એમાં મારી બા સામે વિવેક સુકાય તમારે? જો હવે દીકરા પાસે મેરણભાઈ ઘણું આ લાંબુ થયું છે પણ ટૂંકું લો. દીકરાને થયું કે હવે મારી પાસે વરદાન બાકી છે પણ માગી માગીનું શું માગું. કદાચ હું દુનિયા માગી લઉં પણ મારા પિતા ગધેડાના સ્વરૂપમાં હોય તો મારે માગીને શું કરવું. અંતે દીકરે માગ્યું કે હે ઈશ્વર, હે પરમાત્મા, તમારે મને વરદાન દેવું તો એટલું જ માગું મારા બાપુજી હતા એવા ને એવા કરી નાખો. અને ભગવાન શિવ કહે છે કે લ્યો પાર્વતી, મારો ધકોય ફેલ ગયો, એનું તપ ફેલ ગયું અને એના દીધેલા 3 વરદાન ફેલ ગયા. એનું કારણ અંદરની ઈર્ષા. માણસ એક બને, નાના મોટાના ભેદભાવ મૂકી અને યુવાનોને ખાસ કહું કતરાવાનું બંધ કરી, ખોટા મોબાઈલની અંદર ખોટી સ્ટાઇલું મારવાનું બંધ કરી અને પોતાની ઉર્જા જે છે એ રાષ્ટ્રની ભાવના માટે ભેગી કરે, એકાબીજાની લાગણી અને પ્રેમ માટે ભેગી કરે. રોજ કાંઈક ને કાંઈક જોતા એ મોબાઈલમાં આ બંધ થવું જોઈએ. શું કામ? મહાત્મા ગાંધીને આફ્રિકામાં યુવાન હતા ત્યારે મહાત્મા ગાંધી અને અંગ્રેજોએ એના ડબ્બામાંથી એને ધક્કો મારીને ફેંકી દીધા કે ઇન્ડિયન અમારા વીઆઈપી ડબ્બામાં તું આવ્યો. એ ધક્કો માર્યો ત્યારે મહાત્મા ગાંધીને ક્રોધ ચડ્યો જ થો સાહેબ, પણ એ ક્રોધને રોપી દીધો. ગાંધીએ નક્કી કર્યું કે અત્યારે હું કાંઈ કરીશ તો મારી પાસે માર સિવાય કાંઈ નહીં મળે. પણ હે અંગ્રેજો, તમે મને તમારા કોર્સમાંથી ધક્કો માર્યો અને હું મારા દેશમાંથી ધક્કો ન મરાવું તો ભારત વર્ષનો યુવાન નહીં. તેથી મટી ગયો તો કે વાણિયાનો દીકરો છે કોણ છે. ત્યારે ભારતની ઉર્જા ત્યારે પેદા થઈ, નક્કી કર્યું અને એ જ ક્રોધને મહાત્મા ગાંધીએ રોપ્યો અને અવડો વટવૃક્ષ થયો કે અંગ્રેજોને આ દેશ છોડીને જવું પડ્યું. પોતાના વિકાસ માટે, પોતાના લાગણી, પોતાના મિત્રો માટે પોતાનો ક્રોધ રાખે. રોડ ઉપર જોઈએ છીએ સાહેબ,
એવી એક્શન મારીને આમ કટ મારવા જાય, નજરે જોયેલા છે અકસ્માત, અને ટ્રકના જોટામાં આવી ગયો. ઝૂકેગા નહીં, ફિલ્મમાં સારું લાગે. ખોટી એન્ટ્રી નહીં, માનું ભજન કરો. અને અહીંયા બેઠા એને કહું બધાને, સાંજના 7 વાગે ત્યારે તમે જ્યાં જતા હોવ, ત્યાં જે ગામ નજીક પડતું હોય એ ગામમાં મંદિર તો હોય ને, ત્યાં બેઠા બેઠા માની એક માળા કરી લેજો રોજ માટે. આ નક્કી આ શરૂ કરવું જ પડશે. ખોટું આ બધું બંધ કરો, આમાં ઉર્જા નાખો. સવારમાં જાગીને પથારીમાં બેઠા બેઠા એક માળા કરી નાખો, અને 6 મહિના આ રીતે કરો. અને આ હોનબાઈમાં તમારું અભિનય ન ભરે તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા. પણ આ ઓરા ભેગી કરો, ઉર્જા ભેગી કરો માની પ્રાર્થનામાં, એકતામાં. જોઈએ છે યુવાનો રોડ ઉપર સાહેબ ટ્રકની ઝપટે કોઈ પણ આવી જાય અને એનું લોહી કૂતરા સાટતા હોય. આ દેશના યુવાનનું લોહી કૂતરા ચાટતા હોય. તમારે લોહી ઢોળવું જ છે, ભરતી થઈ જાઓ. તમારું એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડશે. પણ ખબર નહીં, 7 વાગે એટલે ગમે ત્યાં જતા હોવ સાહેબ, 5 મિનિટ તમારી ગાડી રોડથી સાઈડ થઈ, ભલે ગામ ન હોય આજુબાજુ, તો ગાડી સાઈડ થઈ જવી જોવે, અને 5 મિનિટ માની માળા કરી લેવી. અને ચિત્ર એકવાર એવું જોવાની ઈચ્છા છે કે 7 થી 7:30 હોય ને ત્યારે ભારતના રોડ બંધ હોય છે અને બધાય પોતપોતાનું ભજન કરતા હોય છે. 5-15 મિનિટ આ ચિત્ર કરવામાં શું વાંધો છે? આ મેસેજ ફેલાવો ને બધે. આ હું કોઈ આદેશ નથી દેતો, પણ આ કરવું જરૂરી છે. એટલા ઓનલાઈન રહો છો, એની કરતા લાઈનમાં રહ્યો શું વાંધો? આ કરવું ઘટશે જ સાહેબ. શું કામ? તમારી તાકાત ઈ જ તમારો ધર્મ. રહેશે ધર્મ તો રહેશે આ ધરા. મહારાણા પ્રતાપને દુશાજી કહે છે, એ રાણા, રહેશે ધર્મ તો રહેશે આ ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. કેવલ તારા ધર્મ ઉપર ભરોસો રાખને તું રાણ. તારી પાસે ધર્મ હશે તો તારે ચિંતા કરવાની જરૂર નથી. એમ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે ધનંજય, અર્જુન, તારી પાસે ધર્મ છે એટલે હું તારી પાસે છું, અને પછી ચિંતા નથી. દાદો ભીષ્મ આવવાનો હતો ભાઈ, અને અર્જુન હુઈ ગયો રાખી. અને અહીંયા બધા હોના હથિયાર હાજા કરે છે, અને ઓલો ઘસઘસાટ હૂતો છે. અને ભગવાન કૃષ્ણ અર્જુનના કક્ષમાં જઈને જગાડે કે એ ઊંઘી ગયો, અત્યારે તને ઊંઘ આવે? સવારમાં એક આવેશ દાદો, તને નીંદર આવી ગઈ, કેમ સુઈ ગયો? તું જાગ છે ને એટલે હું હુઈ ગયો છું. મારો બાપ જાગે, મારે તો આપણી આયુ આપણા માટે જાગે છે, એનું જાગરણ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ. અને આજનો કાંઈ વધારે બોલતા ફરી વાર આ હોનબાઈ માના ચરણોમાં વંદન કરી, મંચ ઉપર ઉપસ્થિત આ કંકુ કેસરાઈ માના ચરણોમાં વંદન કરી, આઈમાને વંદન કરી, અહીંયા ભુવાતાને વંદન કરી, રમજુ બાપુને વંદન કરી, ગિરીશ આપાને વંદન કરી, આપ બધા સંતોને વંદન કરી. અહીંયા વધારે મારે ન બોલવાનું હોય, વધારે ન બોલવાનું કરતાં મેં 1.5 કલાક ખેંચી લીધી. તમને એમ લાગતું છે કે જરાય બોલ્યો નથી, પણ મારું ટેમ ટુ ટેમ હોય છે બધું. અને આપ બધા બેઠા હોય ને આઈમાં બેઠા હોય તો બોલવાની કોને ન મજા આવે, પણ બાપ બધાને હજી સાંભળવાના છે. સમય છે એ રીતે અહીંયા આપણે આગળ